હેલો દોસ્તો, અમે આજે આવ્યા છીએ ઇસ્કોન મંદિર અમદાવાદ, જે સેટેલાઇટમાં આવેલું છે. આજે તમને એમના દર્શન કરાવીશ. ચાલો જઈએ ઇસ્કોન મંદિરના અંદર. ચાલો સાથે. જોઈ શકો છો ઇસ્કોન મંદિરનો રસ્તો છે, આ ઇસ્કોન બ્રિજ. આવી ગયો ઇસ્કોનનો ગેટ મંદિરનો, જોઈ શકો છો. આપણે જઈએ અંદર હવે. ચલો, આવી ગયા મંદિર. અમે આવી ગયા છે ઇસ્કોન મંદિર. જોઈ શકો છો તમે, એકદમ બહુ સરસ લુક આવે છે અહીંયા મંદિરનું. જો આ જુઓ, શેષ નાગ ઉપર તાંડવ કરતા શ્રી કૃષ્ણ ભગવાનનું ઇસ્કોન મંદિરના સામે જ છે. બહુ સરસ લાગે છે. જુઓ, આ છે ઇસ્કોન મંદિર. હવે આપણે અંદર જઈએ છીએ. આ જોઈ લો. ચલો હવે આપણે અંદર જઈએ. આપણે અંદર જઈએ. જય શ્રી કૃષ્ણ. આપણે આવી ગયા છે અંદર ઇસ્કોન મંદિરમાં. જોઈ શકો છો તમે, ઉપર બી શ્રી કૃષ્ણના બાલ લલાના ફોટો છે. જો શ્રી કૃષ્ણનું બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમનો મહાભારતનો વિશ્વરૂપ શ્રી કૃષ્ણનો. આ અંદર ગેટમાં આવતા જ જુઓ, બહુ સરસ પ્રતિમા લગાવેલી છે વિષ્ણુ ભગવાનની, બધી એમની. ચાલો હવે મંદિરમાં જઈએ. બહુ સરસ છે. અંદરથી તમે ફેમિલી લઈને આવી શકો છો. ઇસ્કોન ટેમ્પલ અમદાવાદ સેટેલાઇટમાં આવેલું છે. જો ચલો તમને મૂર્તિના દર્શન કરાવી દઉં, પછી બાકીની વાત કરીએ આગળ. જય શ્રી કૃષ્ણ.
ગાય માતા ઉપર જુઓ મિત્રો, શું શું ક્યાં ક્યાં આવે છે બધું તમને બતાવેલું છે. આ એક પાછળનો રસ્તો છે ઇસ્કોનનો, જ્યાં તમે આવી શકો છો. આ જોઈ શકો છો ઇસ્કોનના પાછળનો રસ્તો છે, ત્યાંથી બી મંદિરમાં અવાય છે. ફાઇનલી અમારા દર્શન થઈ ગયા ઇસ્કોન ટેમ્પલના. બહાર જઈ રહ્યા છે. ઇસ્કોન ટેમ્પલથી બહાર આવી ગયા છે અમે. ચલો હવે વિડીયો એન્ડ કરે છે. સારું લાગે તો સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, અને અમદાવાદના બીજા મંદિર જોવા હોય તો કમેન્ટમાં લખજો. જય શ્રી કૃષ્ણ. બાય ગાઈસ. વિડીયો એન્ડ કરીએ છીએ. સારું વિડીયો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર કરજો, મારી ચેનલને લાઈક કરજો, અને બીજા કોઈ અમદાવાદના મંદિર જોવા હોય ગુજરાતના તો કમેન્ટમાં લખજો. જય શ્રી કૃષ્ણ. તમને બધા મંદિર બતાવીશ. ચલો, જય શ્રી કૃષ્ણ.